નમસ્કાર. ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. આપણો સ્માર્ટફોન, સવારનો નાસ્તો અને આપણે જે શ્વાસ લઈએ છીએ એ હવા, આ બધી અલગ અલગ લાગતી વસ્તુઓમાં એવું તો શું છે જે સરખું હોય? જવાબ એક જ શબ્દમાં છે: રસાયણશાસ્ત્ર. આ બધી જ વસ્તુઓ એક અદૃશ્ય પણ ખૂબ જ શક્તિશાળી રાસાયણિક કોડથી જોડાયેલી છે. તો ચાલો આજે આપણે સાથે મળીને એ જ કોડને ઉકેલવાની કોશિશ કરીએ. તો તૈયાર થઈ જાઓ. આપણી આ સફર અહીં પૃથ્વી પરથી નહીં, પણ કરોડો માઇલ દૂર આકાશમાં ચમકતા તારાઓથી શરૂ થશે. કારણ કે સાચું પૂછો તો બધી જ વસ્તુની શરૂઆત ત્યાંથી જ થઈ હતી. કલ્પના કરો સૂરજની. એના કેન્દ્રમાં શું થતું હશે? ત્યાં બ્રહ્માંડનો સૌથી સરળ અને સૌથી વધુ પ્રમાણમાં રહેલો ગેસ છે હાઇડ્રોજન. ભયંકર ગરમી અને દબાણને કારણે હાઇડ્રોજનના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને હિલિયમ બનાવે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન કહે છે. અને એમાંથી જે જબરદસ્ત ઊર્જા છૂટે છે એ જ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. મતલબ કે રોજ સવારે આવતી પહેલી કિરણ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું જ પરિણામ છે. સારું, તો બ્રહ્માંડની વિશાળ વાતોમાંથી હવે સીધા આપણા ઘરમાં આવીએ. તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય, પણ સવાર પડતાની સાથે જ આપણી આસપાસ કેમિસ્ટ્રીની આખી દુનિયા જીવંત થઈ જાય છે. આપણે રોજ સવારે નળ ખોલીએ છીએ અને એમાંથી ચોખ્ખું પાણી આવે છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ પાણી આટલું શુદ્ધ અને સલામત કેવી રીતે છે? એની પાછળ એક અદૃશ્ય રક્ષકનો હાથ છે. જી હા, એ છે ક્લોરીન. હેલોજન પરિવારનું આ તત્વ પાણીમાં રહેલા નુકસાનકારક બેક્ટેરિયા અને જીવાણુઓનો સફાયો કરવામાં માસ્ટર છે. એટલે જ પીવાના પાણીથી લઈને સ્વિમિંગ પૂલ સુધી આપણને સુરક્ષિત રાખવાનું કામ ક્લોરીન કરે છે. અને શ્વાસ. આપણે જે હવા અંદર લઈએ છીએ એમાં લગભગ 21% હિસ્સો ઓક્સિજનનો છે. ઓક્સિજન વગર આપણે જીવી જ ન શકીએ. એટલું જ નહીં, રસોડામાં ગેસ પર જે આગ સળગે છે ને એ પણ ઓક્સિજનને કારણે જ શક્ય બને છે. હવે નાસ્તાની વાત કરીએ. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ એ જ ખનિજ છે જે આપણા હાડકાં અને દાંતને મજબૂતી આપે છે. એટલે આપણી સવારની શરૂઆત જ કેમિસ્ટ્રીના એક મહત્વના પાઠથી થાય છે. સારું, તો શરીર વિજ્ઞાનથી આગળ વધીએ. હવે જરા આપણા હાથમાં જે ગેજેટ છે, આપણો સ્માર્ટફોન, એની અંદર ડોક્યું કરીએ. એ માત્ર એક મશીન નથી, પણ જાતજાતના તત્વોનો ખજાનો છે. આ વાક્ય પર જરા ધ્યાન આપજો. આપણા સ્માર્ટફોનનું જે હૃદય છે, એટલે કે એની બેટરી, એ વિજ્ઞાનની સૌથી હલકી ધાતુથી ચાલે છે. મજેદાર છે ને? એનું નામ છે લિથિયમ. આ ધાતુ એકદમ હલકી છે, પણ એટલી જ શક્તિશાળી. એની ઊર્જા સંગ્રહ કરવાની અદ્ભુત ક્ષમતાને કારણે જ આજે આપણે રિચાર્જેબલ બેટરી વાપરી શકીએ છીએ. લિથિયમ ના હોત તો કદાચ આપણી આ પોર્ટેબલ દુનિયાનું અસ્તિત્વ જ ના હોત. હવે વાત કરીએ કમ્પ્યુટરના મગજની, એટલે કે માઇક્રોપ્રોસેસરની. તમને જાણીને નવાઈ લાગશે કે આખી ડિજિટલ દુનિયાને ચલાવનાર આ નાનકડી ચિપ સામાન્ય રીતિમાં મળતા એક તત્વમાંથી બને છે. એ તત્વ છે સિલિકોન. સિલિકોન એક સેમિકન્ડક્ટર છે. સરળ ભાષામાં કહીએ તો એ વીજળીના પ્રવાહને પોતાની મરજી મુજબ ચાલુ કે બંધ કરી શકે છે. અને બસ આ જ ગુણધર્મને કારણે તે આજના દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણનો પાયો છે. કોઈ એક તત્વ કેટલો અદ્ભુત હોઈ શકે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કાર્બન. જુઓ તો ખરા એનો કમાલ. જ્યારે કાર્બનના પરમાણુઓ એકદમ મજબૂત રીતે ગોઠવાઈ જાય ત્યારે બને છે હીરો, દુનિયાનો સૌથી કઠણ પદાર્થ. પણ જ્યારે એ જ પરમાણુઓ એકબીજા પર સરકી શકે એવા સ્તરોમાં ગોઠવાય ત્યારે બને છે ગ્રેફાઇટ, જે એટલો નરમ હોય છે કે આપણે પેન્સિલમાં વાપરીએ છીએ. તત્વ એક જ, પણ ગોઠવણના આધારે ગુણધર્મો સાવ અલગ. ચાલો હવે ટેકનોલોજીમાંથી બહાર નીકળીને આપણા ઘરમાં ચારે બાજુ નજર ફેરવીએ. અહીં પણ ઘણા છુપાયેલા રાસાયણિક મદદગારો છે. ગાડીના ટાયર આટલા મજબૂત કેમ હોય છે? એની પાછળ વલ્કેનાઇઝેશન નામની એક પ્રક્રિયા છે. કુદરતી રબર તો નરમ હોય છે, પણ જ્યારે એમાં સલ્ફર ભેળવીને ગરમ કરવામાં આવે ત્યારે સલ્ફર રબરના અણુઓને એકબીજા સાથે મજબૂતાઈથી બાંધી દે છે. અને પરિણામ? એકદમ મજબૂત અને ટકાઉ રબર. આ બધો કમાલ સલ્ફરનો છે. બીજા પણ ઘણા રસપ્રદ તત્વો છે, જેમ કે જે સલ્ફર ટાયરને મજબૂત બનાવે છે એ જ ડુંગળી અને લસણમાં તીવ્ર વાસ પણ લાવે છે. રાત્રે શહેરોમાં ચમકતી નિયોન સાઇન્સમાં નિયોન ગેસનો ઉપયોગ થાય છે. અને એલ્યુમિનિયમ, જે આપણા રસોડાના વાસણોથી માંડીને વિમાન સુધી વપરાય છે, એ પૃથ્વીના પેટાળમાં સૌથી વધુ મળતી ધાતુ છે.
અને હવે આપણા અંતિમ વિભાગ તરફ ચાલો રસોડામાં જઈએ. ત્યાં તો જાણે આખું કેમિસ્ટ્રી લેબ છુપાયેલું છે, જેની પોતાની એક ગુપ્ત ભાષા છે. આ રાસાયણિક સૂત્રો જોઈને ગભરાવાની જરૂર નથી. આ આપણી રોજિંદી વસ્તુઓ જ છે. જેમ કે NaHCO3 એ બીજું કંઈ નહીં પણ ખાવાનો સોડા છે. NaCl એટલે કે આપણું સામાન્ય મીઠું, CH3COOH એટલે વિનેગર અને N2O એટલે લાફિંગ ગેસ. આ સૂત્રો માત્ર અક્ષરો અને આંકડા નથી, પણ આપણી દુનિયાની ભાષા છે. તો જોયું, રસાયણશાસ્ત્ર કોઈ ચોપડીનો અઘરો વિષય નથી. એ તો આપણી આસપાસની દુનિયાની, આપણા અસ્તિત્વની કહાણી છે. આપણા શ્વાસમાં રહેલા ઓક્સિજનથી લઈને ખિસ્સામાં રહેલા ફોનના સિલિકોન સુધી દરેક જગ્યાએ રસાયણશાસ્ત્ર જ છે. તો હવે આ બધું જાણ્યા પછી એક ક્ષણ માટે તમારી આસપાસ નજર કરો. એવી કઈ વસ્તુ છે જેને જોવાનો તમારો નજરિયો કદાચ હંમેશા માટે બદલાઈ જશે? આ સવાલ સાથે આજે અહીં જ અટકીએ છીએ.